વાત કરીશું છોટાઉદેપુરની તો અહીં છોટાઉદેપુરમાં જીવના જોખમે મતદાન થઈ રહ્યું છે। નસવાડી તાલુકાના મતદારોને વોટિંગ કરવા માટે અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ડુંગર વચ્ચે 11 કિલોમીટર જેટલું અંતર કાપવું ખૂબ જ મુશ્કેલ છે અને કેટલાક લોકો અહીં પગપાળા ચાલીને વોટિંગ કરવા માટે આવી રહ્યા છે। મતદાનના આંકડા મેળવવામાં પણ અહીં મુશ્કેલી પડી રહી છે અને વાયરલેસ સુવિધા જે જોવા મળી રહી છે તેને લઈ અત્યારે આ પરિસ્થિતિનો સામનો છોટાઉદેપુરમાં કરવો પડી રહ્યો છે। 11 કિલોમીટર જેટલું અંતર પગપાળા કે પછી આવી રીતે જોખમી મુસાફરી કરીને લોકો કાપી રહ્યા છે। લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે હાલ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા નસવાડી તાલુકાના આ કુપ્પા, ખેંદા, પીપલવાણી, ગન્યાબારી, સાંકળીબારી જે ડુંગર વિસ્તારના જે આ એવા ગામડા છે જ્યાં નેટવર્કનો સૌથી મોટો અભાવ છે। ત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એક પોલીસ વિભાગ દ્વારા અહીંયા જે દર 2 કલાકે આંકડા સરળતાથી મળી રહે તેના માટે એક આખી વાયરલેસ સિસ્ટમ અહીંયા ઊભી કરવામાં આવી છે। નસવાડી તાલુકાના જે ડુંગર વિસ્તારના 19 મતદાન મથકો છે, જે 19 મતદાન મથકો એવા છે જે શેડો વિસ્તારમાં આવે છે ને ખરેખર જો વાત કરવામાં આવે તો અહીંયા નેટવર્કનો સંપૂર્ણ અભાવ છે। તમે જોઈ રહ્યા છો અહીંયા એક પોલીસ અધિકારી જે નસવાડીના છે એ આખી વાયરલેસ સિસ્ટમ પર અહીંયા કાર્યરત છે। જે જણાવો આપણે અહીંયાની કામગીરી શું છે હાલની? ત્યાં તો અમારે દર 2 કલાકે લોકેશન આપવાનું હોય છે અને જે કંઈ મતદાન થયું હોય એની ટકાવારી ત્યાં અમારા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાની હોય ને એ લોકો ત્યાંથી પછી કંટ્રોલમાં જણાવે। અમારે અહીંયા કંઈક આજુબાજુના ગામડામાં કંઈક મતદાનને લગતો કંઈ પ્રોબ્લેમ હોય કે કંઈક સમસ્યા હોય તો પણ અમારે અહીંથી જાણ કરીએ તો અમારે નસવાડી જાણ કરીએ અને નસવાડીથી પછી ગમે તેની વ્યવસ્થા કરે। જોઈ રહ્યા છો જે રીતે આ એક વાયરલેસ સિસ્ટમ જે આ નસવાડી તાલુકાનો ડુંગર વિસ્તારનો સૌથી ઊંચો વિસ્તાર છે, આ ઊંચા વિસ્તાર પર ફક્ત 2 કલાકના જે મતદાનના આંકડા છે તે પહોંચવા માટે આ પોલીસ વિભાગ દ્વારા આ વાયરલેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। તેમજ કંઈક ઘટના બને તેમજ ઈવીએમ ખોટકાઈ જાય કાં તો વીવીપેટ મશીન ખોટકાઈ જાય એની માહિતી અહીંયા આવે છે અને અહીંયાથી દરેક જગ્યાએ પહોંચતી કરવામાં આવે છે, જેને લઈને વહીવટી તંત્ર એ જગ્યા પર સરળતાથી પહોંચી શકે। ત્યારે લોકસભાની ચૂંટણીનું જે મતદાન છે તે હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં નસવાડી તાલુકામાં ચાલી રહ્યું છે ને બીજી બાજુ દરેક વિભાગ હાલ કામગીરીમાં જોતરાઈ ગયું છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। લોકસભાની ચૂંટણીનું મતદાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચાલી રહ્યું છે, પરંતુ તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ સાંકળીબારીના જે મતદારો છે એ 11 કિલોમીટર જે પીપલવાણી ગામ આવેલું છે ત્યાં મતદાન કરીને પરત ફર્યા છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જીવના જોખમે આ એક મુસાફરી નથી પરંતુ એક મતદારોનો ઉત્સાહ છે કે જે જીવના જોખમે આ મતદારો મતદાન કરીને પરત ફરી રહ્યા છે। આઝાદીના વર્ષો પછી પણ આ જે મતદારો છે આ જ રીતે મતદાન કરી ને એમના ગામમાં આ જ રીતે આવે છે ને જાય છે। હાલ કાચા રસ્તા છે એને લઈ ને આ ગાડીની સુવિધા હાલમાં ચાલુ થઈ છે, પરંતુ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક રીતે કહેવામાં આવે તો જીવનું જોખમ કહી શકાય। આપણે મતદારોને પૂછીશું એ લોકો ક્યાં જઈને આવ્યા? બેન, ક્યાં જઈને આવ્યા? પીપલવાણી મતદાન કરવા। મતદાન કરીને શું કહેશો કાકા, ક્યાં જતા? મતદાન કરવા ગયા હતા પીપલવાણી। હા, ક્યાં ગયેલા બેન? પીપલવાણી મતદાન કરવા ગયેલા। તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે સાંકળીબારીના ગ્રામજનો છે તે ગ્રામજનો હાલ મતદાન કરીને પરત ફર્યા છે। આઝાદીના વર્ષો પછી પણ આ જ રીતે આ લોકો મતદાન કરી રહ્યા છે અને આ જ રીતે આવન જવન કરી રહ્યા છે। વર્ષો પછી આ જે સુવિધા છે, આજે પણ ગામડામાં જે મતદાનની સુવિધા છે એમના ગામમાં મતદાન મથક નથી એના લઈને આ જ રીતે આ લોકો મતદાન કરવા એક ગામ છોડીને બીજા ગામ જાય છે અને વર્ષો સુધી આ જે એક ઉત્સવ છે, જે ઉત્સવ જે કહેવામાં આવે છે ઉત્સવ મતદાનનો ઉત્સવ છે, પરંતુ તમે જોઈ રહ્યા છો આ રીતે હાડમારી કરીને આ જે મતદારો છે તે 11 કિલોમીટર જઈને મતદાન કરીને પરત ફરી રહ્યા છે। એટલે આઝાદીના વર્ષો બાદ બી આ ગ્રામજનોને પોતાનો મત આપવાનો અધિકાર એમના ગામમાં નથી મળ્યો। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે લોકસભાનું મતદાન હાલ ચાલી રહ્યું છે, પરંતુ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા આ ગન્યાબારી અને સાંકળીબારી વિસ્તારના છે। તમે જે આ ડુંગર વિસ્તારની જે અંદર જે મકાનો જોઈ રહ્યા છો તે ગન્યાબારી છે અને એની આગળનું ગામ આવેલું તે સાંકળીબારી છે। તમે આજ બીજી બાજુ જોઈ રહ્યા છો આ સાંકળીબારીના મતદારો છે જે પીપલવાડી મતદાન કરીને હાલ આવ્યા છે,
પરંતુ આ મતદારો એવા છે કે જે 11 કિલોમીટર દૂર જે મતદાન મથક છે પીપલવાણી ગામનું, ત્યાં મતદાન કરીને આવ્યા છે. આપણે એમની પાસેથી જાણીશું. શું કહેશો કાકા, ક્યાં જઈને આવ્યા ને કેટલો સમય લાગ્યો? એટલે સાંકડી બારથી પીપલવાણી જવાનો 11 કિલોમીટર થાય. એટલે સાંકડી બાર મેં ગામને અંદર કાંઈ રોડ ના મળે, ગન્યાબાને રોડ ના મળે એવું છે. અમારે વ્યવસ્થિત રોડના વ્યવસ્થો નહીં. અને સાંકડી બાર મેં નિહાર ખરું છે, એમનામાં કાંઈ અમારું કાંઈ મુદ્દા નહીં થતું. શું કહેશો તમે, તમારા ગામમાં નિશાળ છે? વિશાળ છે આ તો મતદાન મથક નથી. મતદાન મથક નથી ને. બરાબર. તો મતદાન કરવા કઈ ગયેલા? પીપલવાણી. પીપલવાણી ગયા. હમ શું કહેશો કાકા, કઈ જઈએ મતદાન કરવા? પીપલવાણી સાંકળીવાડથી 11 કિલોમીટર ચાલતા ગયા. એવું વર્ષોથી મતદાન કરવા કઈ જાઓ? પીપલવાણી. પીપલવાણી. હા, તો ગામમાં મતદાન મથક નહીં? કશું નહીં મળે, તે પેટી નહીં મળતી. બરાબર છે. શું કહેશો તમે? સાંકડી બહારથી પીપલવાણી 10.5 કિલોમીટર એવા ચાલતા જઈએ છે. અને વર્ષેથી પહેલાં તો ચાલતા હતા, પણ હમણાં ગાડી છે, બાકી ગાડી ના આવે તો ચાલતા જવું પડે. બરાબર. રોડનો કંઈ સુવિધા નહીં. શું કહેશો તમે કાકા? અમારો જવાનું પીપલવાણી મતદાન કરવા જવાનું. સાંકડી બારી મેં રસ્તા બી નહીં અને અમારી ચાલતા જવાનું બહુ તકલીફ થાય. અમારા પગ હો દુખી આવે, પણ ગાડી મેલી એટલે થોડાક ચાલતા જઈએ, બહુ દૂર પડે. તો તમે જે રીતે જોઈ રહ્યા છો, આ મોટી માત્રામાં મહિલાઓ પણ છે જે મતદાન કરીને હાલ પોતાના ગામ સાંકડી બારી જઈ રહી છે. એટલે એક બાજુ લોકશાહીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે, પરંતુ લોકશાહીનું પર્વ છે તે આ ગ્રામજનોને હજુ એ ખબર જ નથી કે લોકશાહીનું પર્વ કેવું છે. આઝાદીના વર્ષો બાદ પણ આ લોકો પગપાળા જાય છે, પરંતુ હમણાં આ ગાડીની સુવિધા થઈ છે તો ગાડીમાં બેસીને મતદાન કરવા જાય છે. પરંતુ 11 કિલોમીટર દૂર જે મતદાન મથક પર પહોંચવું એ પણ ખાઈ લેવાના ચણા નથી. ત્યારે આ ગ્રામજનોની માંગ છે, એક તો અહીંના ગામડા સુધી રસ્તા નથી ને બીજી બાજુ મતદાન મથક આજ દિન સુધી ઊભા કરવામાં આવ્યા નથી. ત્યારે વહીવટી તંત્ર આ બાબતે નોંધ લે તેવી આ ગ્રામજનોની માંગ ઉઠી છે. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.